મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મેઘરજમાં દબાણ હટાવવા માટે અરજદારની ચીમકી। મેઘરજના અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। દબાણ નહીં હટે તો 15મી ઓગસ્ટના દિવસે ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં કરશે આત્મવિલોપન। સર્વે નંબર 71 સરકારી પડતર જમીન ખુલ્લી કરવા કરાઈ હતી અરજી। અરજદાર રહીમ લહેરીએ ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરવામાં આવી। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। મેઘરજ ગામે મોડાસા ઊંડવા માર્ગ પર દોશી પેટ્રોલ પંપની પાછળ સરકારશ્રીનો સર્વે નંબર 71 જે પંચાયતની માલિકીનો છે તેમાં છેલ્લા કેટલાક સમયથી હરણિયા જાતિના લોકો દબાણ કરીને રહે છે અને અરજદાર શ્રી લહેરી રહીમભાઈ અહેમદભાઈની તારીખ 7/8/2024ના રોજ એમણે અરજી આપેલી। એના અન્વયે આપણે હરણિયા જાતિના લોકોને ત્યાંથી ખસેડવા માટેની નોટિસ પણ બજાવણી કરેલ છે। શ્રી રહીમભાઈને પંચાયતે બોલાવી અને તેમને એ લોકોને દૂર કરવાની મૌખિક ખાતરી પણ આપેલ છે, તેમને સમજાવટ પણ કરેલ છે। તેમ છતાં તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારેલ છે, જેની જાણ મેઘરજ પોલીસ સ્ટેશન મહેરબાન શ્રી મામલતદાર સાહેબ તથા મહેરબાન TDO સાહેબને કરેલ છે। મારું નામ રહીમભાઈ અહેમદભાઈ લહેરી, મેઘરજ રહેઠાણ જુમ્મા મસ્જિદ પાછળ। હું મેઘરજ ગ્રામ પંચાયતમાં ઘણી મેઘરજના દબાણ વિશે રજૂઆતો કરી છે। આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। મેઘરજ પેટ્રોલ પંપ થોડી ગૌચર જમીન આવેલી છે સર્વે નંબર 71માં। વારે ઘડી મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરવા તેમ છતાં કોઈ કાને લેવાતું નથી। એ લોકો હરણિયા લોકો વર્ષોથી ત્યાં અળીંગા લગાવીને બેઠા છે, જમીન કિંમતી છોડતા નથી અને એમના પ્લોટ આજથી 4 વર્ષ પહેલાં ઇન્દિરાનગરમાં ડુંગરા ઉપર ફળવાયેલા છે, તો આજ સુધીમાં પંચાયત કબજો સોંપતી પણ નથી અને એ લોકો જવાનું નામ લેતા નથી અને સ્કૂલમાં જતા મોડર્ન શાળામાં જતા બાળકોને ખૂબ હેરાનગતિ છે। બાજુમાં દવાખાનું છે, ત્યાં પણ સંડાસ અને એવું ગંદકી કરી રાખે છે અને આજુબાજુના રહીશોને બહુ મુશ્કેલી ઊભી થાય એવી પોઝિશન છે। તાકીદે આ માણસોને રહેઠાણવાળા ઝૂંપડપટ્ટી નહીં હટે તો 15 તારીખે મેઘરજ ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં આત્મવિલોપન કરવાની મારે જરૂર પડશે।